નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના મહત્વના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે બની રહેલ આરઓ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા બાબત અને ખેડૂતોએ દરિયા કિનારે પ્રોજેક્ટને ફાળવેલ જમીનમાં બનાવેલ કુવાઓ અને પાઇપલાઇનો જતી રહેવાના કારણે ઉગ્ર વિરોધ કર્યો હતો. સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં કે જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા 30 MLDનો પ્લાન નિર્માણ પામી રહ્યો છે, જે કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું કામ ખાતમુહૂર્ત સાથે ચાલુ કરવા કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારે ગામના સ્થાનિક નેતાઓ અને ખેડૂતો સાથે ગામ લોકો પણ ઉગ્ર વિરોધ માટે પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ માટે ગૌચરની 75 વીઘા જમીન પ્રોજેક્ટને ફાળવી દેવાય છે, જેના કારણે આ જમીનમાંથી ખેડૂતોના અંદાજે 20 જેટલા કુવા અને પાણીની અનેક પાઇપલાઇન કે જે ખેડૂતોની છે તેને પ્રોજેક્ટ બનાવવાના કારણે ભારે નુકસાન થાય તેમ છે, જેના કારણે ખેડૂતો અને ગામ લોકોએ વિરોધ કર્યો હતો. સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના આગેવાન ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ સરકારી છે અને પ્રશાસને પ્રોજેક્ટ માટે 70 વીઘા જેટલી ગૌચરની જમીન ફાળવી દીધી છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયત દ્વારા પ્રોજેક્ટ સુધી જવાના રસ્તાની જમીન ફાળવવામાં નથી આવી. ગ્રામ પંચાયત દ્વારા રસ્તાની જમીન ન આપવા પણ ઠરાવ કર્યો હતો, જેના કારણે અમે વિરોધ કરી રહ્યા છીએ. આરઓ સાઈડ ઉપર જે લોકો કામ કરવા માટે આવ્યા છે, અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે, અમે રસ્તો ફાળવ્યો નથી, છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે. એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે. પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે 72 હેક્ટર, તેની અંદર અમારા ગામના 14 થી 15 જણાના કૂવા આવેલા છે, 20-25 પાઇપલાઇનો છે, જેને નુકસાન થઈ રહ્યું છે. અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે, તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે, એ લોકો જાણે છે. અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, 165 નંબરનો કેસ છે અમારો. એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક તારીખ ઉપર તારીખ આપે છે. આજનો કાર્યક્રમ એ હતો કે આ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે, તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામંજૂરીનો ઠરાવ આપેલ છે, તો એ લોકોએ પ્રશ્નાવળાથી બીજો રસ્તો ચોઈસ કર્યો. પહેલો રસ્તો આની પહેલાં વડોદરા ઝાલાથી પસંદ કર્યો હતો, એનો અમે વિરોધ કર્યો હતો. ત્યારે અમે નામંજૂરનો ઠરાવ આપ્યો હતો. પાછો અમે એને બીજો પ્રશ્નાવળાથી રસ્તો કર્યો છે, તો પ્રશ્નાવળા ડેમેથી વડોદરા ઝાલા ગામની હદ શરૂ થતી હોય એટલે એ માટે અમે રસ્તો આપ્યો નથી. તો કયા બેઝિક ઉપર ને કયા મુદ્દા ઉપર અહીં કામ કરવા આવે એનો વિરોધ કરીએ છીએ. અમે આગળના દિવસોમાં અમે જે આ વસ્તુનો એ લોકોએ અમને આજે એ કીધું છે કે તમે જે હોય તમારું લેખિતમાં આપો. પોલીસે પ્રોટેક્શન એ બેઝ ઉપર આપ્યું છે કે એ લોકોને સાઈડ ઉપર ગ્રામ પંચાયત છે હંમેશા માટે વિરોધ કરવા આવી છે, એ માટે પોલીસ એમને પ્રોટેક્શન આપે છે, એટલે પોલીસે પ્રોટેક્શન. અમે એસપી સાહેબને કાગળ 28/11 લખ્યો હતો અને ત્યારે કીધું હતું કે સાહેબ અમને આ લોકો સાથે બેઠક કરાવી, અમને શાંતિપ્રિય અમારી જે માંગ છે સાંભળી અને પછી અમને કરવામાં આવે. પણ સાહેબને જે ઓલી વસ્તુ હોય પણ એ બેઝિક ઉપર આ લોકોને પ્રોટેક્શન આપ્યું, અમે એના વિરોધ માટે અહીંયા આવ્યા છે કે અમે રસ્તો આપ્યો નથી, તો કયા બેઝિક ઉપર તમને કયા રસ્તા ઉપર તમે ચાલો છો. અમારી માગણી નથી સ્વીકારી. એ લોકોએ એમ કીધું કે તમે તમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપો અને પછી તમે જે તમારા મુદ્દા છે એ હું મારા અધિકારીઓ સાથે અને કલેક્ટર સાહેબ સાથે ડિસ્કસ કરી અને પછી તમારી માગણીઓનો જવાબ આપી. મેં માગણી મૂકેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા ઝાલા, અહીં જે પણ કામ કરવાનું હોય ને જેને પણ રાખવાના હોય કે જે પણ ભરતી હોય એમાં પહેલી પ્રાયોરિટી વડોદરા ઝાલા. બીજો મુદ્દો એ હતો કે આ કામમાંથી અમારા ગામના વિકાસ માટે 1% ઓર 100 ભંડોળમાં જમા કરાવવામાં આવે. આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના 6.5 કરોડ રૂપિયા આવેલ છે, ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી ક્યાં. એ કયા બેઝ ઉપર ને કયા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી. બીજું, આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે. ગવર્મેન્ટનો CMO પ્રોજેક્ટ છે, આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી, એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.